નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમાં। નીટની પરીક્ષાને લઈ અને સૌથી મોટા અને મહત્વના સમાચાર અત્યારે મળી રહ્યા છે, જેમાં નીટની પરીક્ષાને લઈ અને આ સૌથી મોટા સમાચાર, જેમાં કાઉન્સેલિંગ પર પ્રતિબંધ મૂકવાનો પણ સુપ્રીમ કોર્ટ દ્વારા ઇનકાર કરવામાં આવ્યો છે। પરીક્ષામાં કેટલીક ગેરરીતિ થઈ હોવાનું વિદ્યાર્થીઓ દ્વારા अनुमान लगावવામાં આવી રહ્યું છે અને વિદ્યાર્થીઓ દ્વારા આક્ષેપો પણ કરવામાં આવ્યા છે। ત્યારે એક જ સેન્ટરના ઘણા ટોપર્સ આવતાની સાથે જ નીટની જે પરીક્ષા લેવાઈ હતી તે શંકાના દાયરામાં સંપડાઈ હતી। સુપ્રીમનો કાઉન્સેલિંગ અને પુનઃ પરીક્ષા પર શ્રેય આપવાનો પણ ઇનકાર સુપ્રીમ કોર્ટ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં સુપ્રીમ કોર્ટે કાઉન્સેલિંગ પર પ્રતિબંધ મૂકવાની જે અરજી કરવામાં આવી હતી તે અરજીને પણ ફગાવી દીધી છે। ત્યારે નીટ યુજી પરીક્ષામાં ગ્રેસ માર્ક્સ આપવામાં મનસ્વીતાનો પણ આક્ષેપ થઈ ચૂક્યો છે। 67 જેટલા વિદ્યાર્થીઓને 720 માંથી 720 જેટલા માર્ક્સ આવતાની સાથે જ પરિણામને લઈ અને અનેક સવાલો પણ ઉઠવા પામ્યા છે। નીટ મામલે એનટીએ જવાબ આપવો પડશે તેવું સુપ્રીમ કોર્ટ દ્વારા હાલ કહેવામાં આવી રહ્યું છે, પરંતુ અને જે પ્રમાણેની જે આગાહી સુનાવણી છે તે 8 જુલાઈએ હાથ ધરવામાં આવશે। તો આજ મુદ્દે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા જયેશ પાટડિયા ન્યૂઝરૂમથી લાઈવ જોડાઈ ચૂક્યા છે। જયેશ, નીટની પરીક્ષાને લઈ અને આ સૌથી મોટા સમાચાર કહી શકાય છે। સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે 8 જુલાઈએ આગામી સુનાવણી હાથ ધરાશે અને કાર્યવાહી પણ કરાશે। શું છે જાણકારી? જી લખમાં હું તમને જણાવી દઉં કે નીટની એક્ઝામ જે છે એ 12 ધોરણ પછી જે 12 સાયન્સ પછી જે વિદ્યાર્થીઓને મેડિકલમાં એડમિશન લેવું હોય છે તેના માટે જે છે એનટીએ દ્વારા લેવામાં આવે છે। આ પરીક્ષાને લઈને જે છે એક મોટો ઘટસ્ફોટ થયો છે અને એક મોટું કૌભાંડ થયું હોવાનું જે છે એક સામે આવ્યું છે। જો પરીક્ષા અંગે જો વાત કરવામાં આવે તો સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી હતી, જેમાં સુપ્રીમ કોર્ટે જે છે એ કાઉન્સિલને રદ કરવા અને તેને રદ કરવાનો જે છે ઇનકાર કરી દીધો હતો અને પરીક્ષા ફરીથી નહીં યોજાય તેને લઈને પણ જે છે કહી દીધું હતું। આ અંગે જો વધુ વાત કરવામાં આવે તો સુપ્રીમ કોર્ટ જે છે તેને સ્પષ્ટ કરી દીધું હતું કે પરીક્ષાને લઈને કોઈને કોઈ પ્રકારનું જે છે ગેરરીતિ થઈ હોવાનું સામે તો આવ્યું જ છે, પરંતુ સાથે સાથે વિદ્યાર્થીઓને કોઈ અન્યાય ના થાય તેને લઈને પણ જે સુપ્રીમ કોર્ટ જે છે જાગૃત છે। આ અંગે જે છે સુપ્રીમ કોર્ટે એનટીએ અને રાજ્ય સરકારને નોટિસ પણ ફટકારી છે અને 8 જુલાઈ સુધીમાં તેને જવાબ આપવા માટે પણ જે છે જણાવી દેવામાં આવ્યું છે। આ અંગે જો વાત કરવામાં આવે તો સુપ્રીમ કોર્ટે જે છે સ્પષ્ટ કર્યું હતું કે વિદ્યાર્થીઓ જે છે એ આખું વર્ષ જે છે મહેનત કરતા હોય છે, ત્યારે તેમની સાથે કોઈ પ્રકારનો અન્યાય ન થાય તે પણ જે છે એ એનટીએ જોવું પડશે। આ અંગે જો વાત કરવામાં આવે તો સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કરી દીધું કે સ્પષ્ટ કર્યું હતું કે ભાઈ જે એનટીએ જે છે તેને આને લઈને છે જે સ્પષ્ટ જવાબ તો આપવો જ પડશે। જો જવાબ નહીં આપે તો ક્યાંક ને ક્યાંક જે છે તેની જે વિશ્વસનીયતા છે તેના પર પણ જે છે સવાલ ઉઠી શકે છે। આ અંગે જો વાત કરવામાં આવે તો 5 મહિના રોજ જે છે નીટની એક્ઝામ લેવામાં આવી હતી અને 4 જૂનના રોજ જે છે તેના પરિણામો જાહેર થયા હતા। પરિણામો જાહેર થયા બાદ જે છે ક્યાંક ને ક્યાંક જે છે એને અનેક સવાલ ઊભા થયા હતા, કેમ કે એક જ સેન્ટર પરથી જે છે 67 જેટલા વિદ્યાર્થીઓ જે છે એમને જે છે ટોપ કર્યું હતું, એટલે કે 100% પરિણામ એમનું જોવા મળ્યું હતું। આને લઈને જે છે એક સવાલ ઊભા થયા હતા, કેમ કે છેલ્લા 2 વર્ષના જો પરિણામો પર નજર કરવામાં આવે તો જે છે 1 થી 3 વિદ્યાર્થીઓ જે છે તે જ ટોપ કરતા હતા, ત્યારે એક જ સેન્ટર પરથી જો આટલા બધા વિદ્યાર્થીઓ જ્યારે ટોપ કરતા હોય ત્યારે તેને લઈને સવાલ ઊભા થયા હતા। એટલા માટે જે છે જે નીટની એક્ઝામ જે વિદ્યાર્થીઓએ આપી હતી તેમના દ્વારા જે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી અને તેની અરજી પર સુનાવણી કરતા જે સુપ્રીમ કોર્ટે જે છે આજે જે છે એનટીએ રાજ્ય સરકારને જે છે નોટિસ ફટકારી હતી અને આ મામલે જે છે જવાબ આપવા માટે પણ તેમણે જણાવ્યું હતું। જો આ અંગે વાત કરવામાં આવે તો જે છે શિવાંગી મિશ્રા નામની વિદ્યાર્થી છે તેની સાથે જે બીજા અન્ય 9 વિદ્યાર્થીઓ છે તેમના દ્વારા જે છે આ અરજી કરવામાં આવી હતી અને તેના દ્વારા જે છે એવું માંગ કરવામાં આવી હતી કે આ પરીક્ષા રદ કરવામાં આવે અને ફરીથી લેવામાં આવે, પરંતુ સુપ્રીમ કોર્ટે જે છે પરીક્ષા રદ નહીં કરવા માટે જણાવ્યું હતું અને જે છે આને લઈને જે છે ક્યાંક ને ક્યાંક સરકાર પાસે અને એનટીએ પાસે છે યોગ્ય જવાબ આપવા માટે પણ તેમણે જણાવ્યું હતું। જો ગુજરાતના પરિપ્રેક્ષ્યમાં વાત કરવામાં આવે તો ગુજરાતમાંથી પણ જે ગોધરા છે ત્યાંથી પણ જે છે એક વિદ્યાર્થી આ પ્રકારનો જ કિસ્સો સામે આવ્યો હતો, જે સાયન્સના 2 વિષયોમાં ફેલ થયો હોવા છતાં પણ નીટની એક્ઝામમાં જે તે ટોપ કર્યું હતું, એટલે તેના પર સવાલ ઊભા થયા હતા કે જે વિદ્યાર્થી સાયન્સની એક્ઝામમાં 2 વિષયોમાં જે ફેલ થયો હતો તે ટોપ કેવી રીતે કરી શકે। સાથે જ જો કહેવામાં આવે તો તે ગોધરામાંથી એક આરોપીની પણ ધરપકડ કરવામાં આવી હતી અને ગોધરા જે કોર્ટ છે તેના દ્વારા જે છે આરોપીના જે જામીન છે તે પણ નામંજૂર કરવામાં આવ્યા હતા। આમ કહેવામાં આવે કે આ પરીક્ષા જે છે ખૂબ જ મેડિકલની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વની હોય છે અને આ પરીક્ષાની અંદર પણ જો ગેરરીતિ થઈ હોય તો આગામી સમય માટે તે છે એક રેડ લાઇટ સમાન છે। જી જયેશ, તમામ જાણકારી આપી તે બદલ આપનો આભાર।
તો નીટની પરીક્ષાને લઈ અને આ સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે. કાઉન્સેલિંગ પર પ્રતિબંધ મૂકવાનો પણ સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો છે. પરીક્ષામાં કેટલીક ગેરરીતિ થયા હોવાનું વિદ્યાર્થીઓનું માનવું છે અને ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા પુનઃ લેવા માટેની અરજી અને માગણી પણ કરાઈ રહી છે. તો આજ મુદ્દે વડોદરાના લોકોનું શું કહેવું છે, આવો તે સાંભળીએ. ગેરરીતિ પહેલા તો નકલી નો યુગ ચાલ્યો. પીએમઓ ઓફિસ, સીએમઓ ઓફિસ, સરકારી કચેરી અને ગેરરીતિ. અત્યાર સુધીને ગુજરાતમાં અનેક વખત પેપર ફૂટ્યા છે, પરંતુ નીટ એટલે એનટીએ નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા મોટો ગોટાળો કરવામાં આવ્યો છે. ગુજરાતમાં 80,000 વિદ્યાર્થીઓ અને ભારતભરમાં 24 લાખ વિદ્યાર્થીઓ સાથે વિશ્વાસઘાત થયો છે તેવા આક્ષેપ થઈ રહ્યા છે. અને કોંગ્રેસે તો પ્રેસ કોન્ફરન્સ કરીને એવું પણ કીધું છે કે વડોદરાના એક સંચાલક સામે ફરિયાદ નોંધવામાં નથી આવતું કારણ કે ભારતીય જનતા પાર્ટીના સંપર્કમાં છે. ત્યારે મંતવ્ય ન્યૂઝ પહોંચ્યું છે નીટ ની એક્ઝામ આપેલા વિદ્યાર્થીઓ વાલી સાથે, કારણ કે મંતવ્ય નાગરિકોના મંતવ્ય રજૂ કરવા માટે ખાસ એક મુહિમ છેડતી હોય છે. અને જ્યારે આક્ષેપો થાય ત્યારે નાગરિકોના શું મંતવ્ય છે એ પણ મહત્વના હોય છે. અને મહત્વની બાબત એ પણ છે કે આપણે નીટની પરીક્ષા આપેલા વિદ્યાર્થીને પૂછીશું, શું કહો છો? નીટમાં 67 વિદ્યાર્થીઓના 720 માર્ક આવવા, નેગેટિવ માર્ક હોવા છતાં પણ 767 વિદ્યાર્થીઓને આપવા, શું તમે માનો છો એમાં ગોટાળો થઈ શક્યો હોય? શંકા તો પૂરેપૂરી જાય છે કે એમાં અત્યાર સુધીના ઇતિહાસમાં એવું બન્યું નથી કે આટલા બધા વિદ્યાર્થીઓના 720 માંથી 720 આવે. તો એ પણ છે. અને 718 ને 719 માર્ક પણ કેવી રીતે આવ્યા એ પણ એક સવાલ છે, કેમ કે જો એક ખોટો પડે તો 715 થાય અને જો છોડી દઈએ સવાલ તો 716 થાય. તો 718 ને 19 કેવી રીતે થાય એ પણ એક સવાલ છે. એટલે વિદ્યાર્થી જાતે કહી રહ્યો છે ને એ ગણિત સાથે સમજાવી રહ્યો છે. આપણે પેરેન્ટ્સને પૂછીશું, શું કહો છો? 67 વિદ્યાર્થીઓના 720 માર્ક આવ્યા અને ક્યાંક લોકોને શંકા થઈ રહી છે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ જ આ ગોટાળો કર્યો હોય. તમે પણ એમાં માનો છો ખરા? 720 માંથી 720 માર્ક આવા એ કોઈ શક્ય નથી 67 વિદ્યાર્થીઓને, કારણ કે અત્યાર સુધીમાં 2-3 ના જ આયા છે, વધારમાં આયા નથી. આ વખતે સીધા 67 આવે એ કોઈ માનવામાં આવે જ નહીં. અને 718 ને 719 માર્ક તો નેગેટિવ માર્કિંગમાં આવી શકે જ નહીં કોઈ દિવસ. 718 અને 719 માર્ક આવી જ નહીં શકે. અને મહત્વની બાબત એ છે, જિંજર ગામ જ્યાં એક જ સેન્ટરના 8 વિદ્યાર્થીઓ 720 માંથી 720 માર્ક લાવ્યા છે. ભારતના ઇતિહાસમાં પહેલી વાર છે કે એક જ સેન્ટરના 8 વિદ્યાર્થીઓ પ્રથમ આવ્યા હોય. એ પણ શંકાનું કારણ છે. ત્યારે આપણે અન્ય વિદ્યાર્થીને પૂછીશું, શું કહો છો? 720 માંથી 767 વિદ્યાર્થીના અને 718 અને 719 માર્ક આવવા, એટલે ક્યાંક ને ક્યાંક પેપર ચકાસણીમાં કે પેપર લખવામાં જ ગેરરીતિ થઈ હોય એવું તમારું માનવું છે ખરું? હા, હોઈ શકે, કારણ કે આટલા બધા એક જ સેન્ટરમાંથી આટલા બધા વિદ્યાર્થી અગર ફર્સ્ટ આવે તો શંકા બધાને થાય કે આ કેવી રીતે બની શકે. અને એક જ સેન્ટરમાંથી આવા એ બહુ મુશ્કેલની વાત છે. અને 718 ને 719 માર્ક્સ તો કેવી રીતે આવ્યા એ તો બહુ જ અઘરી વાત છે કે કેવી રીતે આવી જ ના શકે. એમ 718 ને એટલા માર્ક્સ તો આવી જ ના શકે. વિદ્યાર્થી હતા ત્યારે એક આપણી સાથે સંચાલક પણ છે, એમને પણ પૂછીશું, 718 અને 719 આવી જ ના શકે અને એક જ સેન્ટરમાંથી 8 વિદ્યાર્થીઓ ભારતમાં રેન્ક ફર્સ્ટ લાવ્યા. તમે આને કેવી રીતના જુઓ છો? તો આપણે જે સેન્ટરની વાત કરી ને, એ સેન્ટરમાં આજ સુધી ક્યારેય પણ કોઈના 720 માંથી 720 માર્ક આવ્યા જ નથી ભૂતકાળમાં. ફર્સ્ટ ટાઈમ આટલા આવ્યા છે. અને એકદમ નજીક નંબર ધરાવનાર એક જ સેન્ટરમાં, એક જ બિલ્ડિંગમાં કે આસપાસના સેન્ટરમાં ભણતા વિદ્યાર્થી 720 લાવ્યા હોય તો ચોક્કસપણે કંઈક ગોટાળો હોય તો જ આ શક્ય છે. નંબર 2, કારણ એવું આપવામાં આવ્યું કે પેપર લેટ થયા હતા કે કરવામાં આવ્યા હતા, એ પણ એક મોટો પ્રશ્ન છે. કારણ કે ગ્રેસિંગમાં મોટે ભાગે વિદ્યાર્થીઓ પેપર અટેમ્પ્ટ કરે એમાં જે ઇઝી હોય એ પહેલા જુએ અને અઘરા પ્રશ્નો હોય છેલ્લા કરતા હોય. એમને તમે જે છેલ્લો 20 મિનિટ કે કલાક બગડ્યો એમ કહીને ગ્રેસ આપી છે, તો એમ પણ એના એ પ્રશ્નોમાં ખોટા પડવાની સંભાવનાઓ મેક્સિમમ હતી. તો એ લોકોને બેનિફિટ ઓફ ડાઉટ મળ્યો
અને વધારે પડતા માર્ક એ જ કારણસર આવ્યા છે. તો હું માનું છું કે એવું ના જ હોવું જોઈએ. સંચાલક પણ કહી રહ્યા છે કે પેપર મોડા કરવામાં આવ્યા કે ખરેખર કુદરતી હતું. ખરેખર તો આમાં આઈબી અને સીબીઆઈની તપાસ થવી જોઈએ, કારણ કે દેશનું ભવિષ્ય અત્યારે ભારત કરતા વિદેશ તરફ ધ્યાન કરી રહ્યું હોય ત્યારે નીટ જેવી પરીક્ષામાં ગેરરીતિ થાય એ દેશ માટે ખૂબ ગંભીર બાબત છે. આપણે એક અન્ય વિદ્યાર્થીને પૂછી લઈશું, આ બાબતે તમારું શું માનવું છે? જેમ આ સંચાલક સરે કહ્યું કે એક જ સેન્ટરમાંથી 8 વિદ્યાર્થીઓ 720 માર્ક લાવ્યા છે અને એમના જે રોલ નંબર છે થોડાક જ 100-200 માં જ ખાલી ફેરફાર છે. તો આ શક્ય છે જ નહીં, કેમ કે 720 લાવવા એ પણ 8 જણના, અને આ વખતે તો 67 સ્ટુડન્ટના ઓલ ઇન્ડિયા રેન્ક 1 આવ્યા છે. એ તો કદી થયું જ નથી, કેમ કે 720 માર્ક લાવવા કઈ ઈઝી તો છે નથી. દર વખતે 4 થી 5 છોકરાઓ લાવે, પણ આ વખતે 67 લાવ્યા. આ વખતનું પેપર પર થોડું મોડરેટ હતું, કઈ ઈઝી હતું નતું. એટલે આ વખત આ બહુ ડાઉટફુલ કેસ થવો જોઈએ. સીબીઆઈ આનામાં છે ને જાંચ કરવી જ પડે. એટલે આ હતા વડોદરાના નીટની એક્ઝામ આપનારા અને વાલીઓ હતા. મહત્વની બાબત એ છે કે જ્યારે પ્રધાનમંત્રી દેશના યુવાધનની વાત કરતું હોય, ભારત સરકાર સ્કિલ મંત્રાલય બનાવે ત્યારે ચીટરો સ્કિલ પોતાનું બતાવતા હોય તો સરકારે લાલ આંખ કરવી જ રહી. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. નીટની પરીક્ષાને લઈને સૌથી મોટા સમાચાર આવ્યા અને આ કૌભાંડમાં હવે આગળ શું કાર્યવાહી થશે તે તો જોવું રહ્યું, પરંતુ આ જ મુદ્દે સુરતના લોકો શું કહી રહ્યા છે આવો તે સાંભળી લઈએ. નીટ અને યુજીના પરિણામ જાહેર થઈ ચૂક્યા છે અને આ વખતેના જાહેર પરિણામ વિવાદના ઘેરામાં આવી ગયા છે. સમગ્ર દેશમાં યુજી અને નીટના પરિણામમાં વિરોધ ચાલી રહ્યો છે અને સ્ટુડન્ટો છે તે વિરોધ કરી રહ્યા છે. જણાવી દઉં 67 વિદ્યાર્થીઓને ફૂલ માર્ક્સ આપવામાં આવી રહ્યા છે, જેનો વિરોધ સ્ટુડન્ટો દ્વારા કરવામાં આવી રહ્યો છે. સમગ્ર દેશમાં આ વિરોધ કરવામાં આવી રહ્યો છે અને જણાવી દઉં કે આજ રોજ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. સુપ્રીમ કોર્ટની બેન્ચે કાઉન્સિલિંગ સ્ટે પર ઇનકાર કર્યો છે. ત્યારે આપણા વચ્ચે કેટલાક સ્ટુડન્ટો ઉપસ્થિત છે, આપણે એમની સાથે વાતચીત કરીશું. જી આપણું મલ્હાર ગોસ્વામી. સૌથી પહેલાં તો એક જ ક્વેશ્ચન કરીશ કે નીટ અને યુજીના જે પરિણામ આવ્યા છે તેમાં ગેરરીતિ કહેવામાં આવ્યું છે, શું કહેશો? ગેરરીતિ ચોક્કસપણે થઈ છે, કારણ કે અમુક સેન્ટરોનું 100% રિઝલ્ટ આવ્યું છે અને અમુક જગ્યાએથી ફેક વિદ્યાર્થીઓ પકડાય છે. નજર સમક્ષ જ છે, સામાન્ય બાળકને પણ ખબર પડી જાય બધી સ્થિતિ જોતા કે ચોક્કસપણે થવામાં આવી છે. આજે સુપ્રીમ કોર્ટનો સ્ટે આવ્યો છે, ઇનકાર કર્યો છે, શું કહેશો? સુપ્રીમ કોર્ટે ફરીથી આ પોતાના નિર્ણય પર વિચારણા કરવી જોઈએ. વિદ્યાર્થીઓ 2-3 વર્ષ પોતાના તૈયારીમાં લગાવીને જ્યારે કરતા હોય છે અને જ્યારે કોઈ આવી રીતે પેપર ફોડીને ડાયરેક્ટ આવી જાય છે, ગેરરીતિ થાય ને અન્યાય થાય, તો એના સામે સુપ્રીમ કોર્ટે ફરીથી આ મુદ્દે વિચારણા કરીને સ્ટે લાવવો જોઈએ એક્ઝામ પર. તો આપણા વચ્ચે કેટલાક બીજા પણ વિદ્યાર્થીઓ ઉપસ્થિત છે, આપણે એમની સાથે વાતચીત કરીશું. જી આપણે મનોજ જૈન. સૌથી પહેલાં તો એક જ ક્વેશ્ચન કરીશ કે નીટ અને યુજીના પરિણામ જાહેર થઈ ચૂક્યા છે, ગેરરીતિનું કહેવામાં આવી રહ્યું છે, શું કહેશો આનું? ચોક્કસપણે ગેરરીતિ થઈ છે અને ગુજરાતના પંચમહાલ જિલ્લાની અંદર તો 7 લાખ જેટલા કેસ સુપ્રિટેન્ડન્ટ જે એક્ઝામના હોય એમના ગાડીમાંથી પકડાયા છે અને 67 જેટલા વિદ્યાર્થીઓ જેને કુલ માર્ક્સ મળ્યા છે. એવું કોઈ દિવસ બન્યું નથી કે આટલા વિદ્યાર્થીઓને કુલ માર્ક્સ મળી શકે, અને એ પણ એક જે લિમિટેડ કોચિંગ ક્લાસીસો છે કે સેન્ટરો છે ત્યાંથી જ વિદ્યાર્થીઓ પાસ થયા છે આખા ભારતભરમાંથી. એટલે આ વિદ્યાર્થીઓના ઉપર એક હુમલો તમે કહી શકો કે વિદ્યાર્થીઓ સાથે અન્યાય થયું છે અને આના માટે સુપ્રીમ કોર્ટે વ્યવસ્થિત રીતે એસઆઈટીની ટીમ બેસાડવી જોઈએ, સીબીઆઈ જાંચ થવી જોઈએ અને સ્ટુડન્ટને ન્યાય અપાવવો જોઈએ. એનટીએ સામે પણ વિરોધ કરવામાં આવ્યો છે, શું કહેશો? એનટીએ સામે જે વિરોધ થઈ રહ્યું છે તો એનટીએ પણ આ બાબતમાં એક્ટિવ થઈ છે અને એમને પણ સુપ્રીમ કોર્ટની અંદર વાત મૂકી છે. એટલે હવે વિદ્યાર્થીઓને ન્યાય મળે એવી આશા છે. આજરોજ જે સ્ટેજ છે તેનો ઇનકાર કરવામાં આવે છે અને આગામી સુનાવણી 8 જુલાઈના રોજ કરવામાં આવશે. શું લાગે છે, ફેસલો તમારા હાથમાં રહેશે, સ્ટુડન્ટના હાથમાં? હવે અમને સુપ્રીમ કોર્ટ તો સર્વોચ્ચ ન્યાયાલય છે એટલે એના ઉપર અમને પૂરો ભરોસો છે કે વિદ્યાર્થીના હિતમાં આપશે અને સામે જ દેખાઈ રહ્યું છે કે ધાંધલી તો થઈ જ છે, એમાં કોઈ નકારી નહીં શકે. તો આપણા વચ્ચે બીજા પણ કેટલાક વિદ્યાર્થીઓ ઉપસ્થિત છે, આપણે એમની સાથે વાતચીત કરીશું. છીએ नीट અને यूजी જે પરિણામ આવ્યા છે તેમાં ધાંધલી થવાનું આવ્યું છે, શું કહેશો? देखिए, जो नीट का जो एग्ज़ाम हमारे देश में
जो मेडिकल लाइन की जो बहुत ही अहम भूमिका निभाने वाली एग्ज़ाम है, तो इस हुई है, गड़बड़ी हुई है, लाखों का करोड़ों का घोटाला है। विद्यार्थी हित को चाहने वाले अनेक संस्थाएं जगह जगह पर आंदोलन कर रही हैं, अलग अलग जगह पे सब कुछ कर रहे हैं और सुप्रीम कोर्ट के लिए याचिका भी दायर की गई है। सब कुछ सुनवाई हो रही है। भारत में लोकतंत्र है, जनता की सुनवाई होगी आने वाले भविष्य में, और आने वाले जो 8 जुलाई को जो अभी स्टे है, जो अगली सुनवाई होगी, आशा है कि छात्र हित के लिए आगे निर्णय लिया जाएगा। क्या कहेंगे, इतिहास में पहली बार 67 विद्यार्थियों को फुल मार्क, क्या कहेंगे? नीट का जो एग्ज़ाम है ना, एक टफेस्ट एग्ज़ाम है जो नेशनल टेस्ट एजेंसी NTA जाहिर करवाता है। NTA एक छोटा सा नहीं, जबकि अनेक एग्ज़ाम्स करवाता है, जैसे कि नेट हो गया, नीट हो गया, अनेकों एग्ज़ाम्स करवाता है। तो NTA को भी इसमें जो NTA के अंदर जो करप्शन वाले जो अधिकारी बैठे हैं, उनको खुद पे ध्यान देना चाहिए, क्योंकि वो भी भारत माता के ही हैं, भारत के नागरिक हैं। उनको खुद को और सरकार को इस पे ज़्यादा जोर देना चाहिए कि इसका जो भी है सफाया करें, करप्शन को हटाएं, यही कहना चाहूँगा। आए दिन ऐसी घटनाएं बनती रहती हैं, क्या कहेंगे इसको, कब रोक? आए दिन ऐसी घटनाओं के लिए अधिकारी और जनता ही इसकी जवाबदारी रहेगी, क्योंकि जब जनता सामने से देगी अपने बच्चों के भविष्य के खराब करने के लिए, इसमें जनता का ही महत्वपूर्ण योगदान हाथ रहेगा, क्योंकि अगर वो नहीं करेगी, वो जागरूक हो जाएगी, तो अधिकारी इसमें कुछ नहीं कर सकते। તો જોઈ શકો છો કે સ્ટુડન્ટ લોકો છે, વિદ્યાર્થીઓ છે તે ન્યાયની માંગણી કરી રહ્યા છે અને સુપ્રીમ કોર્ટની જે સ્ટે છે તે ઇનકાર કરવા માંગી રહ્યો છે, પરંતુ આનો પણ વિરોધ વિદ્યાર્થીઓ કરી રહ્યા છે અને આવનારા જે 8 જુલાઈના દિવસે સુપ્રીમ કોર્ટની જે સુનાવણી થવાની છે ત્યારે આ લોકોનું કહેવું છે કે જે ફેસલો છે તે અમારા હકમાં આવે તેવું સુપ્રીમ કોર્ટ ઉપર અમે આશા રાખી રહ્યા છીએ। નીટ જેવી પરીક્ષા ઉપર છબરડો થયા હોવાના આક્ષેપો જ્યારે લાગે છે, ત્યારે સમગ્ર શિક્ષણ જગતમાં ખળભળાટ મચવું એ સ્વાભાવિક વાત છે અને આ જ બાબતે હવે રાજકોટવાસીઓનું શું કહેવું છે, આવો તે સાંભળી લઈએ। નીટની પરીક્ષામાં ધાંધલી થઈ હોવાની જે શંકાને લઈને ક્યાંક સુપ્રીમ કોર્ટના દરવાજા છે તે ખટખટાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ કહી શકાય કે કાઉન્સિલિંગ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે તેવી માંગ છે તે કરવામાં આવી હતી। આ સાથે કહી શકાય કે નીટની પરીક્ષા છે તે રદ કરવામાં આવે આવી એક જે વાત છે તે ક્યાંક સુપ્રીમ સમક્ષ કરવામાં આવી હતી, પણ સુપ્રીમે આ જે તમામ જે ફગાવવાની જે વાત છે કે કાઉન્સેલિંગ અને આ સાથે જે પરીક્ષા રદ કરવાની વાત છે તેને ફગાવી છે। આપણી સાથે રાજકોટથી યુવા વર્ગ છે, એમની સાથે જ વાત કરીશું। શું નામ છે આપનું? બ્રિજરાજ રાણા। બ્રિજરાજસિંહ, શું કહેશો, ખાસ તો નીટની પરીક્ષાને લઈને અત્યારે એક ધાંધલી થઈ છે એ પ્રકારની વિગતો સામે આવી રહી છે, તો આને લઈને સુપ્રીમ કોર્ટે જે ટકોર કરી છે, શું કહેશો આને લઈને? ક્યાંક ને ક્યાંક NTA એટલે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા જ્યારે પરીક્ષા લેવામાં આવતી હોય ત્યારે વધુ ભાગે તેમાં કાં પેપર લીક થતું હોય કે પેપરના જે આંકડાઓ છે કે જે અશક્ય આંકડાઓ હોય તેવા આંકડાઓ રિઝલ્ટ તરીકે વિદ્યાર્થીઓ સમક્ષ આવતા હોય। આ નીટ UG 2024માં ક્યાંક ને ક્યાંક 25 લાખ વિદ્યાર્થીઓ અન્યાય થયો હોય અને વિદ્યાર્થીઓ જે આંકડા રિઝલ્ટ તરીકે આવ્યા છે તે ક્યાંક ને ક્યાંક અશક્ય છે, અસંભવ છે એવું અમને લાગી રહ્યું છે। તે વિદ્યાર્થીઓએ પરીક્ષા રદની પણ માંગ કરી, પણ આજે એટલે કે મંગળવારે સુપ્રીમ કોર્ટે પરીક્ષા રદ કરવાની માંગ ફગાવી છે અને NTA એટલે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સીને એવી નોટિસ ફટકારી છે કે આ ક્યાં ગેરરીતિ થઈ, કેવી રીતે થઈ, તેના વિરુદ્ધમાં કડકમાં કડક પગલાં લેવામાં આવે। અને અમારી યુવા તરીકે અમારી એક એવી માંગ છે કે આમાં ક્યાંક ને ક્યાંક નિષ્પક્ષ અને કઠોરમાં કઠોર જાંચ કરવામાં આવે। આપનું નામ? આર્યન કનેરિયા। શું કહેશો, ખાસ તો જે કાઉન્સેલિંગની વાત સામે આવી રહી છે કે કાઉન્સેલિંગ છે તે ન કરવામાં આવે આવી પણ માંગ ઉઠી રહી છે, તો શું કહેશો, ખરા અર્થમાં નીટમાં કાઉન્સેલિંગ થવું જોઈએ કે ન થવું જોઈએ? ખાસ કરીને પહેલી વાત તો એ કે જે નીટનું પેપરની જે એક્ઝામ દીધા પછી જે રિઝલ્ટની ડેટ હતી 14 તારીખની હતી, તો આ લોકોએ 4 તારીખની કરી નાખી। એવું ક્યાંય બનતું નથી કે 14 તારીખની ડેટ રિલીઝ હોય ને 4 તારીખે રિઝલ્ટ આપી દેવું। ક્યાંક ને ક્યાંક આ લોકોને પહેલેથી પ્રી પ્લાન નહોતું કે ધાંધલી કરવાનું છે, એટલે આમ જો સરકાર બને અને પહેલેથી જ સરકારના મનમાં હતું કે વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક 20 થી 24 લાખ જેટલા વિદ્યાર્થીઓ અન્યાય કરવો આ સરકારના મનમાં પહેલેથી જ હતું। અને ખાસ કરીને બીજી વાત કે અશક્ય વાત કે જે 67 લોકોને પહેલો નંબર આપવામાં આવ્યો છે, ફર્સ્ટ રેન્ક આપવામાં આવ્યો, તે કોઈ દિવસ શક્ય નથી। અને બીજી વાત ખાસ કરીને રહી કે જે બીજા નંબર ઉપર જે લોકો આવે છે એને 70-20
ચોક્કસથી ખાસ તો એક એવી વાત સામે આવી રહી છે કે જે ઇન્સ્ટિટ્યૂટ છે, કેટલીક ઇન્સ્ટિટ્યૂટ છે જે ખરા અર્થમાં પોતાનું જે રિઝલ્ટ છે તે ખૂબ જ વધારીને દેખાડે છે, અને આને લઈને શું કહેશો? આને લઈને પણ ક્યાંક ધાંધલી થઈ છે એવું લાગે છે આપને? આવા ક્યાંક ને ક્યાંક ઇન્સ્ટિટ્યુશનને લીધે વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાય છે ને વિદ્યાર્થીઓ અન્યાય થાય છે. આવા ઇન્સ્ટિટ્યુશનો પૈસા ખાઈને વિદ્યાર્થીઓને વધુ માર્ક આપીને અમુક જે લાયકાત ધરાવવાવાળા વિદ્યાર્થીઓ હારે અન્યાય થાય છે અને તેમની હારે આવા પેપર લીક કરીને તેમનું ભવિષ્ય જોખમમાં મૂકવાનું કામ થતું હોય ત્યારે અમારી સરકાર સમક્ષ અને એનટીએ એજન્સી સમક્ષ કે હવે તમે કંઈક વિદ્યાર્થીઓ સામું જોવો અને ચોક્કસ પગલાં લેવા જોઈએ આવા ઇન્સ્ટિટ્યુશન ઉપર અને તેના વિરુદ્ધ તાત્કાલિક ધોરણે તેને બંધ થવા જોઈએ એવી અમારી માંગ. બીજા પણ યુવા વર્ગ છે આપણી સાથે. શું નામ છે આપનું? જાનવી સોની. કઈ પ્રકારની આખી અત્યારે ગેરરીતિ જે રીતની ચાલી રહી છે, કાર્યવાહી કઈ રીતના ગણો છો આપ? નીટની એક્ઝામમાં એવું બન્યું છે કે રિઝલ્ટ બી ઘણું વહેલું આવી ગયું છે, 10 દિવસ વહેલું રિઝલ્ટ આવી ગયું છે. તો વિદ્યાર્થીઓના જે કંઈક ટાર્ગેટ સેટ કર્યા હોય એમાં ઘણી અડચણો વિદ્યાર્થીઓને પડી રહી છે. અને નીટની એક્ઝામની ડેટ નજીક આવતા એ લોકોએ જે સ્કોરને લઈને મહેનત કરી હોય એ સ્કોરમાં બી ઘણા લોએસ્ટ સ્કોર મળેલા છે. તો આ એક ગેરરીતિ ક્યાંક ને ક્યાંક કોઈ ચેડા થઈ હોય એવું લાગી રહ્યું છે. લાગે છે સરકાર તરફથી અત્યારે જે પ્રકારનું આખું આયોજન થઈ રહ્યું છે, ખાસ તો સુપ્રીમ કોર્ટ પણ જે ટકોર કરી છે એ ટકોરને આપ યોગ્ય ગણો છો કે અયોગ્ય ગણો છો? ના, એ ખરેખર તો ભંગ થયો જ કહેવાય, અયોગ્ય જ કહેવાય. કારણ કે અમુકના સ્કોરને એ લોકો ટાર્ગેટ લઈને ચાલતા હોઈએ છે તો એમાં એ લોકોને એટલો સ્કોર એમને નથી મળી રહ્યો અને એમના જે ભવિષ્ય સાથેની ચેડા થઈ રહ્યું એવું ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે. રિઝલ્ટ બી વહેલું આવ્યું છે તો એવું વિચારી શકીએ છીએ. આપનું નામ? ભાવિક ભારતી. શું કહેશો ખાસ તો સુપ્રીમ કોર્ટની ટકોરને લઈને આપ શું કહેશો? સુપ્રીમ કોર્ટે ક્યાંક ટકોર કરી છે કે કાઉન્સેલિંગ છે તે યથાવત રાખવી જોઈએ? આપ શું કહેશો? કાઉન્સેલિંગ યથાવત રાખવી જોઈએ કે કેમ? ચોક્કસથી કહી શકાય કે કાઉન્સેલિંગ યથાવત રાખવી જોઈએ. આ પ્રકારની ટકોર ક્યાંક સુપ્રીમ કોર્ટે કરી છે. આ સાથે કહી શકાય કે જે વિદ્યાર્થીઓ છે આ વિદ્યાર્થીઓ પણ એક એવી માંગ ઉઠાવી રહ્યા છે કે તેઓને ન્યાય મળે. ખાસ તો સુપ્રીમ કોર્ટે એનટીએને કારણ દર્શાવો નોટિસ ફટકારી છે. હવે આગામી સમયમાં એનટીએ કઈ પ્રકારની આ જે ઉત્તર છે તે આપે છે એ જોવાનું રહેશે, કારણ કે આ ઘટના ખૂબ જ ગંભીર કહેવાય અને આ ઘટનાને લઈને હાલ અત્યારે ક્યાંક ને ક્યાંક સમગ્ર વિદ્યાર્થી આલમમાં ચર્ચા છે. ખાસ તો નીટની પરીક્ષાને લઈને જે શ્રદ્ધા વિદ્યાર્થીઓમાં હોય છે તે હવે ધીમે ધીમે ક્યાંક ને ક્યાંક ઘટવા લાગી છે. આનો જે વિરોધ છે તે સોશિયલ મીડિયામાં થઈ રહ્યો છે. આ સાથે જાહેર જનતા પણ આનો જે વિરોધ છે તે કરી રહી છે, કારણ કે નીટ ઉપર ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓને શ્રદ્ધા હોય છે, કારણ કે આગામી સમયમાં ક્યાંક ને ક્યાંક આજે નીટની પરીક્ષા જ છે કે જે નક્કી કરે છે વિદ્યાર્થીઓનું ભવિષ્ય. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. નીટની પરીક્ષાને લઈ અને સૌથી મોટા સમાચાર આવ્યા, જેમાં સુપ્રીમ કોર્ટે ફરીવાર પરીક્ષા લેવાનો ઇનકાર કર્યો છે અને ત્યારબાદ રાજ્યની અંદર રાજકોટ છે, જામનગર છે, વડોદરા છે, સુરત છે, આવી તમામ જગ્યાઓ ઉપરથી લોકોનું શું કહેવું છે, વિદ્યાર્થીઓનું શું કહેવું છે, વાલીઓનું શું કહેવું છે અને સાથે જ જે સંચાલકો છે તેમનું શું કહેવું છે તે તમામ પ્રતિક્રિયાઓ આપણે સાંભળી છે. હવે જોવાનું એ રહેશે કે 8 જે તારીખ આવવાની છે 8 જુલાઈ, ત્યારે આના પર વધુ સુનાવણી આગળની હાથ ધરવામાં આવશે અને કેવા પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તે જોવું રહ્યું. નમસ્કાર.